પાણી આ બે સમજી વિચારીને વાપરવા જોઈએ. પાણી પણ જો સમજી વિચારીને નહીં વાપરીએ તો તરસે મરવાનો વારો આવે. આ તો ઠીક છે, નર્મદા આવે એટલે આપણે અહીંયા પાણી ફૂલ મળે છે, નહીતર પાણી હાટું થઈને વલખા મારતા. સોસાયટી વાળા ભરવાઈ ન દેતા. અમાર બોરમાં પાણી કે નથી આવતું તમારું ને તો ઝાપું બંધ કરી દે. શું કરવા? કારણ કે આપણે પાણીને હાંચવું નથી. તળિયામાં જેટલું છે ખેંચ ખેંચ કર્યા. એક સમય એવો હતો કે 5 ફૂટે 10 ફૂટે પાણી હતું. અટાણે 500 ફૂટ ને 1000 ફૂટે પાણી થઈ ગયું. ખેંચી ખેંચીને આપણે ક્યાં ગયા? અને એટલે જ ભોગ બુદ્ધિથી ભોગ ભોગવીશું તો એ ખલાસ થાય અને એને બગાડી નાખશું તો બીજાની વાહે આપણે રહેવા દઈશું નહીં. પાણીની જરૂર છે. વરસાદ તો આવે જ છે, એ પાણી દરિયામાં જતું રહે, ખારું થઈ જાય. એ તો સારું છે, એટલા બધું પાણી દરિયા પાસે છે. અને ખારું ન કર્યું હોય તો આપણે હખણા રહે, ત્યાં મશીનો મૂક્યા હોત. હા, અને ખેતર સુધી લઈ જાત, ન લઈ જાય. ભગવાન કે આને રહેવા દો નહીં. અને એટલે છે સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેઘ. આને કોઈ પાપ લાગતું નથી. બીજા માટે કરે છે, પોતા માટે કશું જ કરતું નથી. કેમ કે તેનામાં ભોગ બુદ્ધિ નથી હોતી અને તેના દ્વારા નિષ્કામ ભાવથી નિર્વાહ માત્રને માટે શાસ્ત્ર વિહિત ક્રિયાઓ થાય છે. શાસ્ત્રએ જે કહ્યું છે ને એ પ્રમાણે ક્રિયા થાય. મહાન આત્માઓ એમ જ કરે. એને એ આદત પડી ગઈ હોય છે. કારણ કે ગીતાના 4થા અધ્યાયની અંદર 21મો શ્લોક કીધો છે અને 18મા અધ્યાયની અંદર 17મો શ્લોક કીધો છે કે મહાપુરુષના ઉપયોગમાં આવવા વાળી વસ્તુઓનો વિકાસ થાય છે. એ જેને વાપરે ને એનો વિકાસ થાય. કારણ કે એ શાસ્ત્ર પ્રમાણે હાલે છે. એટલે તો વિદ્યા પણ છે ને એ બાબતમાં કીધું છે કે એનો વિકાસ થાય. ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ચ ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વિદ્યા ધનમ ઉત્તમ ધનમ વ્યય કૃતે વર્ધતે. ન ચોરહાર્યમ, જે વિદ્યા છે ને એને ચોર લઈ જઈ શકતો નથી. ન ચોરહાર્યમ, વિદ્યા એટલે જ્ઞાન. ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ, રાજા થોડો કે લઈ જવાનો છે કે ભાઈ એટલા રેડ પાડીને તમારી અડધી વિદ્યા લઈ જાઓ, નહીં. ન ચ ભાતૃભાજ્યમ, ભાઈ ભાગ પડાવી શકે નહીં. ન ચ ભારકારી, લેણિયાત એમાંથી લઈ શકે નહીં. વિદ્યા ધનમ ઉત્તમ ધનમ, વિદ્યા ધન છે અને ઉત્તમ ધન છે. વ્યય કૃતે વર્ધતે, જેમ વાપરો ને એમ વધે. તો જીવનમાં આવી વસ્તુ મહાપુરુષો જ્યારે વાપરે ત્યારે વધતું જાય. અને એટલા માટે કીધું છે કે મહાપુરુષના ઉપયોગમાં આવવા વાળી વસ્તુઓનો વિકાસ થાય, નાશ ન, અર્થાત તેની પાસે આવતા વસ્તુઓનો સદુપયોગ થાય છે. ઘણી વખત કોઈ માણસ એને ધારણ કરે ને તો એની કિંમત વધી જાય, નહીતર એના સામે કોઈ જોતું પણ ના હોય. કે વ્યક્તિ ઉપર જાય છે. ઇંગ્લેન્ડમાં એક માણસે ટોપી બનાવી, હેટકિન, ગોળ ટોપી. હવે ગરીબ હતો એટલે એને એક સંતને કહ્યું કે આ ટોપી મારી ખરીદો, કઈ મારી આ ટોપી વેચાય ને એવું કંઈક કરો. કે તું એક કામ કર. તો કે હું તો ઇંગ્લેન્ડની મહારાણી આજે આ ફંક્શનમાં જવાની છે, ત્યાં દરવાજા બહાર ઊભી અને ટોપી વેચતો નહીં, મહારાણીને ખાલી એટલી વિનંતી કરજે. તો કે હું, તો કે તમે આ ટોપી પહેરી અને સ્ટેજ ઉપર જાઓ. એ કે એમાં શું થઈ જાઓ? એ બહુ થાય તો મને $10 પાઉન્ડ આપશે કે 20 આપશે કે 50 આપશે. તો કે પૈસા ના લેતો, તારે ખાલી એટલું જ કહેવાનું કે આ મારી ભેટ છે, તમે મને મારી ઈચ્છા પૂરી કરો. આ તો ગયો અને ગરીબ માણસ હતો. એને મહારાણીને વિનંતી કરી. મહારાણીને એમ થયું કે એક ટોપી લઈ લઉં અને પૈસા મળે, એટલે પૈસા મારે નથી જોતા. કે ઓલા માણસને કીધું કે લઈ લે. તો કે એમ નહીં, મારે પૈસા જોતા નથી, હું તો તમને આ માથે ટોપી ઓઢાડવા માંગુ છું, બસ મારે એટલું જોઈ. રાણી ખુશ થઈ ગયા. એ કે હારું, પોતાની ટોપી ઉતારી, હેટ ઉતારીને ઓલાની ટોપી
ઓઢી લીધી. સ્ટેજ ઉપર ગયા અને એ પેપરમાં જાહેરાત થઈ ગઈ અને બારા નીકળ્યા ને એટલા બહાર વહેતો હતો ને ડબલ ભાવે લઈ ગયા લોકો. અને આમ ઇંગ્લેન્ડમાં એટલી પ્રખ્યાત થઈ ગઈ ને કે એ માણસ કરોડપતિ થઈ ગયો. હવે કોણ ઓઢે છે ને એના ઉપર મહત્વ છે. ગંગાને ગટરમાં નાખો ને તો ગટર જ કહેવાય, પણ ગટરને ગંગામાં નાખો ને તો ગંગામાં ખપી જાય. એટલે એ મહત્વનું છે કે કોણ વાપરે છે અને કોણ ઉપયોગ કરે છે એ મહત્વ. જેથી તે સાર્થક થઈ જાય છે. જ્યાં સુધી સંસારમાં તે મહાપુરુષનું કહેવા વાળું શરીર રહે છે ત્યાં સુધી તેના દ્વારા આપમેળે સ્વાભાવિકપણે પ્રાણીઓ ઉપર ઉપકાર થાય છે. આવા મહાન આત્માઓ છે ને એ જ્યાં સુધી પૃથ્વી ઉપર રહે ને ત્યાં સુધી પ્રાણીઓ ઉપર ઉપકાર થતો રહે બધાને માટે. એટલે તો આમાં કીધું સર્વભૂત હિતેરતા. ભગવદ્ ગીતામાં કીધું છે દરેક જીવો ઉપર હિત થાય એવું કરવું. શરીર નિર્વાહ માત્રની આવશ્યકતા મહાશન અને મહાપાપમમાં નથી, કારણ કે શરીર નિર્વાહ માત્રની આવશ્યકતા કામના નથી. શરીર નિર્વાહ માટે જે જોઈએ રોટી કપડા અને મકાન એમાં કામના નથી. દો ગજ જમી જીને મરને કે લીએ. હા, પણ આપણે રહેવા જેવું હોય અને પછી 10 બંગલા કરીને બેસી એમાં એકમાં જ રહેવા, અથવા 100 રૂમનો બંગલો કરીએ ને એક જ રૂમમાં એક જ ખૂણામાં એક જ ખાટલામાં આપણે રહેવાય. ઘણા તો બંગલો મોટો કર્યા પછી તો એવું થાય ને કે એમાં કચરા પોતા જ કર્યા કરે. બોલો, હા, પછી કે કામ વાળા નહોતા ને કામ વાળા થઈ ગયા. અરે પણ કે તમે નવરા જ નથી થતા, પણ કે આવડો બંગલો છે સાફ સુફ તો રાખો ને. મોટું કર્યા પછી ખબર પડે. ભેંસને શિંગડા મોટા થાય ને પછી વજન બહુ વધી જાય. એટલે એ ભેંસને ત્યાં ને ત્યાં હાલવામાં ધ્યાન રાખવું પડે, નહીતર જેમ સાબર સિંગ મોટા હોય ને એ ક્યાંક ઝાડવામાં ભરાઈ જાય ને તો થોડું મૂળમાંથી ઉખડી જાય. એમ ભેંસના શિંગડા બહુ મોટા થાય ને તો ભેંસને નડે. અને એટલે જ કીધું કે પસેડી એવી હોડ કરાય. હા, ટૂંકી પસેડી હોય તો પગ બહુ લાંબા કરાય નહીં. કારણ કે આપણે આપણા જીવનમાં ફક્ત મજૂરીમાં રહી જશું અને ભક્તિ બાકી થઈ જાય રહી જાય. અને એટલે કીધું શરીર નિર્વાહ માત્રની આવશ્યકતા. શરીર નિર્વાહ માટે તો જોઈએ રોટલો કમાવો, કપડા કમાવો. હા, પણ કપડામાં પાછું એવું છે 200 રૂપિયાના શર્ટથી શરીર ઢંકાતું હોય તો વાંધો નહીં, પણ આપણે મોહમાં ફસાય. માણસ સુખી થવામાં તો 200 રૂપિયાનો શર્ટ જોઈએ શરીર ઢાંકવા માટે, પણ સુખી દેખાવામાં 2000નું શર્ટ લઈ આવે અને 20000નું લઈ આવે. એ દેખાડો છે, બ્રાન્ડેડ. કપડું બ્રાન્ડેડ નથી હોતું, કોણ પહેરે છે ને એ હિસાબે એની કિંમત વધે. કારણ કે જયારે કૃષ્ણ ભેગા હતા ત્યારે યુદ્ધ લડવામાં અર્જુનની કિંમત ઊંચી ગઈ, તો અર્જુનને અભિમાન આવી ગયું. અરે મારું ગાંડી વાયલું મહાભારતનું યુદ્ધ જીતી ગયો. ભગવાન કે બેટા હું ભેગો હતો, ભેગું કોણ છે એ તો જો. હા, એમને તારી કિંમત નથી. તો પણ અર્જુનનું અભિમાન ઉતર્યું નહીં. પછી એને ખબર પડી સમય સમય બળવાન હૈ નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. તઈ એને ખબર પડી કે કૃષ્ણ ભેગા હતા એટલે મારા ધનુષની કિંમત છે. ભગવાન આપણા ભેગો હોય ને તો આપણી કિંમત થાય. પેલા રેતીમાં હાલીને આગળ મંદિરે મૂર્તિ લઈને જવાની હતી, પ્રાણ પ્રતિષ્ઠા હતી. એટલે ત્યાં કોઈ સાધન બીજું જાય એમ નહોતું, એટલે ગધેડા માથે મૂર્તિ મેલી અને ત્યાં લઈ જતા. આજ પ્રાણ પ્રતિષ્ઠા છે, ઉત્સવ હતો મોટો. ભગવાનની મૂર્તિ ગધેડા ઉપર મૂકીને લઈ જતા હતા. તે બધા ફૂલ ચડાવે, કોઈ હાર ચડાવે. ગધેડાને મજા આવી ગઈ. મારા બેટા કે રોડ ડફણા પડે ને આજ તો કે માથે ફૂલોની વર્ષા થાય છે. હા, અને એ મહિનો ટાઈટ હાલવા. હા, મંદિર સુધી ગયો પછી તો પાવર આવી જાય ને, બહુ હાર પડે ને પછી ફૂલ ચડે એટલે પાવર આવે ને. અને પછી ગયો મંદિરે ગયા એટલે મૂર્તિ માથેથી લઈ લીધી. એ લેરથી એ તો ઉભો ટાઈટ થઈને અહંકારથી માલિક આવીને 2 ડફણા માર્યા.
અહીંયા હું ઉભો હાલ કે તો માંડ્યો ફરિયાદ કરવા કે હમણાં સુધી ફૂલો ઈ કે સડાવતા હતા ને હાર સડાવતા હતા ને હવે કે ડફણા છે ને માર્યો ઈ કે તને નહોતા, તારી માથે હતું ને એના હતા. જો ભગવાન કાઢી નાખીએ ને તો આપણે ડફણા જ ખાવાના. એ ભગવાનને હિસાબે આ બધું છે. અને એટલે શરીર નિર્વાહ માત્રની આવશ્યકતા મહાસન અને મહાપાપમમાં નથી. કારણ કે શરીર નિર્વાહ માત્રની આવશ્યકતા કામના નથી ગણાતી, કારણ કે એ શરીર નિર્વાહ તો કરવું જ પડશે. આવશ્યકતાની પૂર્તિ થાય છે, જેમ કે ભૂખ લાગી અને ભોજન કરવાથી તૃપ્ત થઈ ગયા. શરીરની